બીજી બાજુ ગીર સોમનાથના મોટા સમઢિયાળામાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકને સાધુ બનાવવાના ઈરાદે બ્રેઇન વોશ કરવાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો હતો. બાળકના પિતાએ સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી સામે ગંભીર આક્ષેપો કર્યા. આ સાથે જ પરિવાર વિરુદ્ધ ઉશ્કેર્યાનો પણ પિતાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનાનો ખુલાસો પિતાએ બાળકના ફોનમાં થયેલ ફોન કોલ રેકોર્ડિંગના માધ્યમથી થયો. સાંભળો આ બાળક અને સ્વામી વચ્ચેની આ વાતચીતની ઓડિયો ક્લિપને. हेलो हेलो अरे 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 गुरु કેમ છે સારું કાનાને કાલ ફોન કર્યો તો પણ નહોતો ઉપાડ્યો જઈએ ઉપાડ્યો તો તો પછી ઓલા ફોનમાંથી ન કરાય પછી ચાર ફોન ઓલામાં કર્યો તો તમારામાં એવું હતું અને કેદી આવવાનું છે તમે કે કાલે આવી જાઓ કાલ હા હા રેડી તાર વાટ જોઈશ કાલે સેટિંગ કાલે તો પરમ દિવસે ફાઇનલ હા હા અત્યારથી નહીં કહેતો ફોન નથી આવી ગયો એટલે કાલે સવારમાં કીધું મને જ મૂકી દેજો હા સાંજે બરાબર પછી નથી ટાઈમ ને એવું કંઈ કરે ને કે તું ગુરુકુલ પૂછી લો સાહેબની ફ્રી હોય તો આ બધું આવતા હોય તો હું એને રહ્યો જાઉં એમ કરવાનું પછી ફોન કરવાનો સાહેબને ફ્રી છે આ બધું આવે છે કોઈ તો હું આવું એમ બરાબર એટલે તારી રીતે હટ કરવાનું કાલે લઈ આવજે હેઠ રાખવાની હો ને પછી ના પડીને એવું કરે ને તો ખાવાનું બધું બંધ કરી દેવાનું પછી ક્યારે આવે એમ કહે ને કેમ કે પાછું આવી આવે થોડાક દિવસ પાછું આવી જાય એમ કહેવાનું. જોકે બાળકના પિતાએ જે આક્ષેપો મૂક્યા તે તમામ આક્ષેપોને સ્વામીજીએ નકારી કાઢ્યા છે. અહીંયા કોઈ સંસ્થામાં આપણે કરતા નથી. સાધુ બનાવવાની વસ્તુ એવી છે કે સાધુ કોઈના કહેવાથી કોઈ થતું નથી. જ્યારે એને અંતરથી પ્રેરણા થાય તો જ સાધુ થાય. કોઈના કહેવાથી થતું હોય તો અમારે અત્યારે હોસ્ટેલ સાધુની હોય, પણ કોઈના કહેવાથી સાધુ થતું નથી અને બ્રેન વોશ પણ કોઈ કરતું નથી. સાધુ બનાવવા માટે અમારા માટે એક પ્રોસેસ હોય છે. એ પ્રોસેસમાંથી જ્યારે બાળક પસાર થાય ત્યારે સાધુ બને. પહેલી વસ્તુ એવી હોય છે કે એમના વાલી જ્યારે અમને હાથ પકડી અને બાળકને અમારા હાથમાં સોંપવા આવે કે સ્વામી આ તમે અમારા બાળકને રાખો, આમને સાધુ બનાવો, આમનું જીવન આના જીવનનો તમે ઉદ્ધાર કરો, અને વાલીની રજા જેઠી હોય ત્યારે જ અમે એને સાધુ બનાવી શકીએ.